કેસેટના સંગીત પ્રેમીઓને સ્ટુડિયો સિદ્ધાર્થના નમસ્કાર. સ્ટુડિયો સિદ્ધાર્થ વતી હાસ્યના શોખીનોને વસંત પરેશના નમસ્કાર. હાસ્ય છે એ બહુ જરૂરી છે, કારણ કે મોંઘવારીમાં હસવું જીવનમાં એ એક અગત્યનું અંગ છે. જો મારા એક મિત્રે કેવી હાસ્યની શાયરી બનાવી છે સરસ મજાની, કે હસવામાં બસ મજા ઈ મજા છે, ઘરમાં હાંડલા હળિયું કાઢે, માથે દ્વારકાવાળાની ધજા છે. અમેરિકા, રશિયા અને ભારત, આ ત્રણેય દેશનો એક એક નાગરિક ધપ મારવા ભેગો થયો. એટલે એમાં તો પછી શું છે, કાંઈ નક્કી હોય ને. એટલે સૌથી પહેલાં અમેરિકાવાળો કહે અમારા દેશની પ્રગતિ એટલી બધી છે કે અમારા દેશમાં છોકરો 16 વર્ષનો થાય એટલે સાયકલના સ્પેર પાર્ટ તમામ નોખે નોખા કરી નાખે ને પાછા ફિટ કરી દઈએ. ઓલો રશિયાવાળો કે એમાં કાંઈ બહુ મોટી વાત નથી. કે આવો અમારા દેશમાં કે જો અમારા દેશનો 17 વર્ષનો છોકરો મોટરથી માંડીને પ્લેન સુધીના તમામ સ્પેર પાર્ટ ખોલી નાખે ને પાછા ફિટ કરી દઈએ. આવા તૈયાર કરે આઈટમ. ઓલો ભારતવાળો કહે હવે તમારા બેયનું હાવ જૂનું થઈ ગયું ભાઈ, અમારા દેશમાં આવો 18 વર્ષનો છોકરો શરીરના તમામ સ્પેર પાર્ટ બનાવી દે. ભારતવાળાની વાત ન થાય કહું છું કે ના, તો સીધી વાત છે. પણ હમણાં આપણી સરકાર કુટુંબ નિયોજનનો કેટલો બધો પ્રચાર કરે છે એ તમને ખબર હશે. જ્યાં જુઓ અહીંયા કુટુંબ નિયોજનના બોર્ડ. હમણાં એક જગ્યાએ કુટુંબ નિયોજનની પરિષદ ભરાણી હતી. એક ભાઈ ભાષણ કરતા હતા કે હું 2 બાળકોમાં જ માનું છું. તો બધાએ તાલીઓ વગાડીને આ તેને કે બહુ સારું કહેવાય ને. પછી એક ભાઈએ કીધું કે તમારી આ 6 બાળકો છે. તો કે હું દર વર્ષે 2 બાળકોમાં માનું. હવે ભાઈ નો મનાય દર વર્ષે 2 બાળકો. ભરી રહી ને આવા જો સભા હું ભર્યો હતો. હમણાં હું એક ભાઈને ઘરે ગયો, કપડાં ધોતા હતા. મેં કીધું શું કરો છો? મને કે મારી ઘરવાળીને મદદ કરું. મેં કીધું કેમ મદદ? એ કે ઈ છે ને એ કપડાં પાણીમાં પલાળી દે, હું ધોઈ દઉં. અમે એકબીજાને મદદ કરીએ. એ મને બિચારી કામમાં મદદ કરે હોય કે અમે અરસપરસ એકબીજાને મદદ કરીએ. કે જો હું કપડાં ધોઉં એ પલાળી દઈએ, બરાબર. મેં કીધું તમને એ ક્યાં બીજે મદદ કરે? મને કે જો કે હું રોટલી વણતો હું ને ચોળવે. હવે ભાઈ બધું એને જ કરવાનું હોય, તને હલવાવે છે. પણ આવા માણસો. અને જોજો માણસને આદતની વાત કહી દઉં. તમારા એક મિત્ર છે જામનગરની અંદર, મુકેશભાઈનું નામ. હવે મુકેશભાઈની આદત શું? જોજો ઘણા માણસને કાંઈ ખબર ન પડે, કોઈની વસ્તુને અડાય ન અડાય. હવે મુકેશભાઈની એવી આદત, દાખલા તરીકે મારા ખિસ્સામાં હિન્દી પેન હોય ને, એ વસંતભાઈ તમારી હિન્દી પેન છે, હડપ દઈને કાઢી લે ખિસ્સામાં. હિન્દી પેન લઈને પાછી આખી ખોલીને જુએ, નળી બળી બધું કાઢી લે. એને ખબર ન પડે કોકની આઈટમ ખોલાય ન ખોલાય, પાછી રાખી દે. આપણો પોર્ટફોલિયો, એ વસંતભાઈ તમારો પોર્ટફોલિયો છે, આખો પોર્ટફોલિયો જટી લ્યો. ચેન બેન ખોલીને બધું ખોલીને જુએ. એને ખબર ન પડે આમ કોકની વસ્તુ ખોલીને જોવાય કે નહીં. તે હું ને મારા વાઈફ હમણાં એક દી બજારમાં જતા હતા, મુકેશભાઈ હામાં જઈડા, હું તો સીધો ગલીમાં જ ભાગ્યો. હમણાં કહું છું, એક ભાઈ એક દુકાને જઈને કે હવે સાડીની ને એવી દુકાન હતી. ઓલા ભાઈને જઈને કે આ દર અઠવાડિયે નવી નવી ડિઝાઇનની સાડીઓ મળે છે, એ દુકાન આજ. એટલે ઓલા ભાઈ કે હા સાહેબ આવો પધારો, અંદર પધારો, શું જોઈએ છે આપને? હવે ભાઈ મારે કાંઈ જોતું નથી, મારી વહુને ગોતું છું. પથારી ફેરવી નાખે. હમણાં એક છોકરો કહું છું, નાના બાળકની એકાદ વાત લઈ લઉં. છોકરો કહું છું એના પપ્પાને કે પપ્પા આ તમારા વાળ ધોળા કેમ છે? એટલે એનો બાપ કે જો દીકરા, જેના છોકરા તોફાની હોય ને એના બાપુના વાળ આવા સફેદ જ હોય. એટલે છોકરો કે હા તઈ દાદાના વાળ ધોળા છે. ધરાવી દઈએ કે છોકરાઓને કાંઈ ન કહેવાય. નિશાળમાં ઘણી વાર પરિસ્થિતિ નબળી થઈ જાય. કહું હમણાં એકવાર નિશાળમાં માસ્તર છોકરાને કે મન્યા ઊભો થા, અવાજ ન જોઈ બિલકુલ, મારે વર્ગમાં શાંતિ જોઈ. મન્યો કે સાહેબ શાંતિ પાસ થઈને 9મા ધોરણમાં વહી ગઈ છે, હવે નહીં આવે. કાંઈ પૂછાય નહીં બાળકોને, બહુ સમજીને પૂછવું પડે. હમણાં કહું છું એક શેઠે ઇન્ટરવ્યૂ બહાર પાડ્યા, કેટલાય બધા આવી પડ્યા. એક છોકરાને પૂછ્યું શેઠે
કે લખતા વાંચતા આવડે છે? એટલે છોકરો કે થોડું ઘણું લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. શેઠ કે મજાનું કે કાંઈ પણ લખો છો, કેટલુંક લખતા આવડે છે ખબર પડે. એટલે છોકરાએ કાંઈક ગીંગોળી જેવા અક્ષર લખ્યું થોડું ઘણું કાંઈ. એટલે શેઠ કે શું લખ્યું છે ચચુંદર જેવા અક્ષરથી? આપણે પહેલે જ વાત થઈ હતી, વાંચતા નથી આવડતું. મરાવી દઈએ ને આમાં. શેઠ મૂંઝાઈ ગયા, નોકરીએ રાખવું કે ન રાખવું. હમણાં કહું છું, ભારતનો એક માણસ ઇંગ્લેન્ડમાં ગયો, હું બધે ફરતો હતો, તો હું તો બધા ગોરા ગોરા માણસો હોય ને, આ કારો ડિબાંગ જેવો ચકરું મારતો હતો બધે. એક ઠેકાણે બેઠો હતો ક્યાંક, ત્યાં યુરોપિયન આવ્યો, બધી વાતચીત કરી. ઓલો કાંઈ થોડું થોડું ગુજરાતી જાણતો હશે, ત્યાં ભાઈને કહે અમારા દેશમાં જોઈ કે કેવા બધા એક જ ટાઈપના માણસ, સફેદ દૂધ જેવા બધાના, અને તમારે એ કે ભારતમાં કારાન પીરાન કાબરાન કાયડાન એ કંઈ માણા મેળનો છે. પછી ભારતવાળાને એમ થયું કે આપણો વારો આવ્યો છે. એટલે ભારતવાળો કે એમાં એવું છે ભાઈ કે અમારા દેશમાં કાળાન કાબરાન બધી જાતના છે એ માણસો શું કામ છે કે ઘોડા છે ને એ જુદા જુદા પ્રકારના હોય, અને તમારે બધાય સફેદ દૂધ જેવા ગધેડા એક જ પ્રકારના હોય. ડાયરેક્ટ કોઈ ન કહેવાય તમે ગધેડા, પણ આમ કહી દઈએ. હમણાં કહું છું, ડાક્ટરની વાત કરી દઉં. એક ભાઈ ગયા કે સોન સાહેબ આ છોકરો બીમાર છે, તો તબિયત બતાવી. એટલે ડાક્ટર કે કાંઈ ચિંતાની જરૂર નથી, કે એનીમાં આપવી પડશે. પેલા ભાઈ કે એનીમાં નહીં આલે, કે બાજુવાળાની માં જોતી હોય બરાબર. અરે ડાક્ટર કે એમ એનીમાં નહીં. એટલે આમાં કહું છું ને, બહુ સમજીને કોકને જવાબ દેવો જોઈએ. ક્યાંય પણ જુઓ, કહું છું, ફાયર બ્રિગેડની વાત કરી દઉં. હમણાં મુંબઈની અંદર એક હોટલમાં 4 અજાણી વ્યક્તિ ભેગી થઈ, એકબીજાને ઓળખે નહીં, કાંઈ વાત નહીં. હવે શું કરું, કાંઈક વાત તો કરવી ને. એટલે મેં એક જણાએ શરૂઆત કરી. એ કે હું તો મુંબઈની અંદર ફાયર બ્રિગેડમાં નોકરી કરું છું, અને મારે 3 દીકરા છે, અને 3 ડૉક્ટર છે. ઓલો બીજો કે ગજબ છો, એ ગજબ થઈ ગયો. એ કે હું તો અમદાવાદની અંદર ફાયર બ્રિગેડમાં છું, અને મારે 3 દીકરા છે, ને 3 વકીલ છે. ઓલો ત્રીજો કે હદ થઈ ગયો, જો તો કુદરતે ભેગા કર્યા છે કે આપણને બધાય નહીં કહે. હું તો એ કે સૌરાષ્ટ્રના મીઠાપુરમાં રહું છું, અને ફાયર બ્રિગેડમાં છું, ને મારા 3 દીકરા એન્જિનિયર છે. ઓલો ચોથો કે મારે તો કાંઈ બોલવા જ જેવું નથી, હદ થઈ ગઈ. સાચી તો હદ મારા ઉપર થઈ ગઈ કે જો કુદરતે ભેગા કર્યા છે કે હું તો કાંઈ નથી કે વાંઢો છું, ને મારે 3 દીકરા છે, અને 3 ફાયર બ્રિગેડમાં છે. જુગારની એકાદ વાત લઈ લઈ. હવે ખાસ કરીને જોજે, બાળકોને બધા શિખામણ દેતા હોય. હમણાં એક છોકરાને વળી ઈચ્છા થઈ કે બાપાને ખબર ન પડે, છાનો છાનો જુગાર બુગાર રમતો છે. તેનો બાપ કે જો દીકરા, આ જુગાર છે ને બહુ બુરી ચીજ છે. કે આજે તું જીતીશ તો કાલે હારી જઈશ, ફરી પરમદી જીતીશ તો લેદી હારી જઈશ. સમજાણું હવે તને? એનો દીકરો કે બાપુજી બરાબર સમજી ગયો. તો કે શું? તો કે હવેથી હું એકાત્રે રમીશ. ભાઈ નથી રમવું એકાદે. ના, મારા એક મિત્ર છે સુરેશભાઈ. હવે સુરેશભાઈને તાલ બાલ છે. એટલે હું એક દી સુરેશભાઈને ઘરે ગયો. સુરેશભાઈ મોઢું ધોતા હતા, સવારના પોરમાં ઉઠ્યા છે. તે મોઢું ધોતા ધોતા તાલ ધોવા માંડ્યા. એટલે મેં કીધું સુરેશભાઈ આ શું કરો છો? મને કે વસંત ખ્યાલ નથી રહેતો ક્યાંથી મોઢું શરૂ થાય છે ને ક્યાંથી તાલ શરૂ થાય છે. ક્યાંય પણ જુઓ, હમણાં કહું છું, પ્રેમી ને પ્રેમિકાની વાત બહુ સાંભળવા જેવી જોઈએ. વર્ષો સુધી પ્રેમ કરે, પણ પ્રેમમાં પછી શું છે, લગ્નની વાત આવે એટલે જોખમ ઊભું થઈ જાય. હમણાં એક પ્રેમી એની પ્રેમિકાને કે હવે ઘણો ટાઈમ આપણે ભેગા ભેગા કૂચે મર્યા, હવે એ કે લગ્નનું શું છે? એટલે ઓલી છોકરી કે અમારામાં બીજા હારે લગ્ન ન થાય. અહીં કોની હારે થાય? એ કે અમારામાં તો છે ને, એ કે હગામાં જ લગ્ન થાય. એ કે એ કેવી રીતે? તો કે જો એ કે મારા દાદા છે એના લગ્ન મારી દાદી હારે થયા, મારા બાપુજીના લગ્ન મારી બા હારે થયા, મારા કાકાના લગ્ન મારી કાકી હારે થયા, મારા મામાના લગ્ન મારી મામી. ઓલો કે જવા દે માવડી, પગે લાગુ, મારે નથી પ્રેમ કરવો. પણ આવી વાતું કરે કોણ? હમણાં એક કાકા એના મિત્ર ભેગા હોટલમાં જમવા ગયા. હારે પટે જયમાન ઓડકાર ખાધા 3-4 જાતના. વેઇટર આવ્યો, વેઇટરે કંઈક હાથ બાથ ધોવડાવ્યા, ટુવાલથી હાથ બાથ લૂઈ દીધા, ખીટી ઉપર કોટ પડ્યો તો કાકાને ચડાવી દીધો.
કાકા કોટ પહેરીને હાલતા થયા, વેઇટરને 2 રૂપિયા ટીપ આપી. એના ભેગો એનો મિત્ર કે બહુ ઉદાર થઈ ગયા લાગો છો, 2 રૂપિયા શું કામ દીધા એને? કાકા કે 2 રૂપિયામાં કોટ શું ખોટો છો? કોકનો કોટ ઠપકારી દો લેવા દેવા વગર. આ એ શું કામ ના પાડે ભાઈ? એને વાંધો શું? અને ક્યાંય પણ જો પ્રકારના માણસો થાય કહું છું. અને માણસોએ શું બોલવું, આપણી ગુજરાતી ભાષા એવી છે, શું બોલવું કાંઈ નક્કી નહીં. હમણાં એકવાર એક ભાઈ મને કે અમારા એક સંબંધી ગુજરી ગયા હતા, હું એની શમશાન યાત્રામાં ગયો હતો. તો બીજે દિવસે એક ભાઈ મને મળ્યા, મને કે વસંતભાઈ, મેં કીધું બોલો. મને કે કાલ તમારી શમશાન યાત્રામાં માણા ઘણું. હવે ભાઈ મારી શમશાન યાત્રા નહોતી, હું કોકમાં ગયો હતો. પણ આપણને હલવાવી દે લેવા દે વગર. શું પૂછાય શું ન પૂછાય કાંઈ ખબર નહીં. ને જોજો ઘણાય તો એવું પૂછે. હમણાં એક ભાઈ ગુજરી ગયા, તે એક ભાઈ મારી પાસે આવ્યા, શમશાન યાત્રા જાતી હતી. મને કે વસંતભાઈ કોણ ગુજરી ગયું? મેં કીધું લા કાનજી બાપા. ઓહો કાનજી બાપા હાલી નીકળ્યા? ગુજરી ગયા. ઓલા ચોરે બે હતા ઈ કાનજીભાઈ. મેં કીધું હા ઈ જ. ઈ કાનજીભાઈ ગુજરી ગયા યાર? મેં કીધું હા બાપા યાર, કહું છું ને કાનજીભાઈ ગુજરી ગયા. ગજબ કેવો, મને હું તો માનતો નથી યાર કાનજી ભાઈ. મેં કીધું કાનજીભાઈ આપણે ચોરે બે હતા. મેં કીધું હા ભાઈ હા ઈ કાનજીભાઈ ગુજરી ગયા? એ મેં કીધું હા. મને કે હું માનતો. મેં કીધું એ હું તા પૂછી જો હું તા ઠાઠડી ઉપર ચડી જા. એક વાત પાછો મૂકતો નથી. એકવાર કહું છું કોઈ પૂછ કરે કહું છું. આવા ન મરે જો, આવા કાનજીભાઈ મરી જાય, પણ આવા પૂછ કરતા હોય જીવતા ફરતા હોય ડાઘિયા જેવા. અને ક્યાંય પણ જુઓ, ખાસ કરીને ઘણીવાર કોઈ છોકરા તોતડું બોલતા હોય ને મુશ્કેલી ઊભી કરી દી. મારા એક મિત્ર છે રમેશભાઈ. હવે રમેશભાઈનો છોકરો તોતડું બોલે, આપણે કાંઈ ખબર નહીં. એક કે દીના રમેશભાઈ કહેતા હતા ઘરે આવજો. તે હું રમેશભાઈને ઘરે ગયો તો ફરી આમ છોકરો એનો રમતો હતો. હું ગયો એટલે મેં પૂછ્યું, બાબા તાર પપ્પા છે રમેશભાઈ ઘરે છે? તો છોકરો મને કે હા રમેશભાઈ છે, હંગે છે. એટલે મેં કીધું તો પછી આવી આપણે. મેં કીધું ભાઈ ગયો પાછો. 1-8 કલાક ચક્કર મારીને વળી પાછો આવ્યો. એ છોકરો પાછો અહીંયા રમે. મેં કીધું છે બાબા તાર પપ્પા છે રમેશભાઈ? તો કે હા આવો ને હંગે છે. એટલે મને એમ થયું કાંઈ જાડા બાડા થયા હશે. એટલે મેં કીધું પછી હાજક ના જાશું. એટલે મેં હાથે કામ પડતા મૂકીને હાજ સુધી વિચાર માંડી વાળો. હાજે ગયો પાછો છોકરો રંગ્યા જ રમતો હતો. મેં કીધું છે બાબા તાર પપ્પા છે રમેશભાઈ? તો કે હા આવો ને હંગે છે. મેં કીધું રમેશભાઈ છે હા ટીકડી જેવો ને હવારનો હંગે છે. એટલે હું તો ભાગતો હતો. ત્યાં જારીમાંથી એમના વવે રાડ પાડી કે વસંતભાઈ આવો ઈ કે. મેં કીધું ના હવે પછી આવીશ. મને કે એમ નહીં. મેં કીધું તો કે દિવાળી છે ને ઘરમાં રંગે છે. અરે ભાઈ હવારે કેને કોડા. હું તો મરી રહ્યો રિક્ષા ભાડા ખર્ચીને. પણ ઘણી વાર આવા તોતડા હલવાવી દે આપણને. હમણાં એવો છોકરો એક નિશાળમાં ક્યાંક નાટક બાટકમાં રહ્યો હશે, કાંઈ એવું વાતમાં માલતો હતો નહીં. તેના બાપુજીને કે બાપુજી એ કે તમે આજ નિશાળે આવજો. તો કે કાં? તો કે નાટક જોવા. એટલે એનો બાપ કે તું નાટકમાં રહ્યો છો, તારી કાંઈ ભૂમિકા છે? તો કે હા હું ડોરકીપર છું. હવે ભાઈ ડોરકીપર હોય એમાં કોઈને આગ્રહ ના કરાય. જોજો હમણાં મારે કહું છું ને, મેં હમણાં ભગવાનની દયાથી હપ્તે સુવેગા લીધું. મને બધાએ કીધું હશે કે લાયસન્સ કઢાવવું પડે. તો હું આ જાય એટલે એમાં શું આઠડો કરાવે ને ચકરું બેક મરાવે ને આંખ બંધ રખાવે ને સામે દેખાય છે કે નથી દેખાતું આવું બધું. તે કાકા આવ્યા એ કે ઘોડા ગાડીમાં લાયસન્સ કાઢવું. ઓલા કાકાને કે બેહો લાઈનમાં. કાકાને ઓલા ભાઈ કે આઠડો કરતા આવડે છે? એટલે કાકાએ રજીસ્ટરમાં જ કરી નાખ્યું. એટલે ઓલા ભાઈ કે ભાઈ અહીંયા નહીં કે બહાર કરવાનો બહાર. કાકા બહાર જઈને આઠડો કરી આવ્યા. અરે ભાઈ એમ નહીં, રોડ ઉપર. કાકા હાડી કાઢતા રોડ ઉપર આઠડો કરી આવ્યા. એ કાકા એમ લખવાનું તમને કોઈ નથી કહેતું? ઘોડા ગાડીમાં બેસીને આઠડો કરતા આવડે છે? કાકા ઘોડા ગાડીમાં બેસીને કરી આવ્યા. કે લ્યો આ ઘોડા ગાડી એમાં બેઠો જ હાલ્યો આઠડો. બોલા ક્યાં લાયસન્સ દઈ દો ને મરી રહેશું. એકે વાતે માને નહીં કોઈ. અને જોજો માણસો ઘણી જે આદત છે જિંદગીમાં જેવા કામ કર્યા હોય એવું જેને મગજમાં રહીએ. એક ભાઈ પોસ્ટ માસ્ટર, આખી જિંદગી પોસ્ટ ઓફિસમાં જ કાઢી. રિટાયર થયા, બજારમાં નીકળે કાયમ. હું તો જોતો મારા ઘર આગળથી નીકળતા હોય
પણ મને એમ કે વૃદ્ધ માણસ છે તો ભૂલી જતા, પોસ્ટ ઓફિસ ખુલ્લી રાખે. એટલે મેં વિચાર કર્યો, મેં કીધું અદાને આજ પૂછું, કાલ પૂછું, આજ પૂછું, કાલ પૂછું. રોજ અદા અહીંયાથી નીકળે પણ અદાની પોસ્ટ ઓફિસ ખુલ્લી હોય. એમાં એક દી પોસ્ટ ઓફિસ બંધ જોઈ મેં. આજ કાકાને કોકે કીધું લાગે. એટલે મેં કાકાને પૂછ્યું, કાકા તમે રોજ અહીંયાથી નીકળો છો, આજ પહેલી વાર હું જોયું કે તમે પોસ્ટ ઓફિસ બંધ રાખી નકર રોજ ખુલ્લી હોય છે. મને કે આજ રવિવાર છે ને. હમણાં એક ભાઈના કોકે હાડકા તોડી નાખ્યા કહું છું, એવી નાખીએ છે હવરી ને હવરી. એ પોલીસ સ્ટેશને ગયો ફરિયાદ નોંધાવા. ફરિયાદ નોંધાવી એટલે ઓલા પોલીસ વાળા ભાઈ કીએ તમને શું કામ ડીબી નાખ્યા, જરાક વર્ણન કરશો? એટલે ઓલો કે ઈ વર્ણન નહીં થાય. તો કે કેમ? તો કે વર્ણન કરતો તો એમાં જ માર્યો છે. તો ન કરજે બાપા. ને ખાસ કરીને હમણાં કહું છું, અમારા એક સંબંધીના ઘરે જવાનું હતું તો મને કે આપણા એક મિત્ર છે એમના ઘરે તમે હલશો વસંતભાઈ? કે મજાનું, જોજો કોકના ઘરે જાઉં બહુ સમજી વિચારીને જવું જોઈએ. એટલે હું તો એમના ઘરે ગયો, હજી તો ડેલી ખોઈલી ને ત્યાં ઓલા ભાઈ એના મિત્ર ઘરમાંથી રાડ ઉપાડવા માંડ્યા, આવો આવો આવો. આટલી મોટી રાડ શું છે? બેસો બેસો બેસો. હું તો બેસી જ ગયો સીધો, મરી જશું રાડ. તેના વહુને કહે ચા મૂકો, ચા મૂકો. તમે રાડું પાડોમાં ચા નથી પીવો. હું ઉઠીને ભાગવા મળતા હતા. એના વાઈફને કીધું શું આ રાડ બનાવો? મને કે ના એવું નથી વસંતભાઈ. મેં કીધું તો ઈ કે મુંગાબેરાની શાળામાં માસ્તર છે. તો જવા ટાણે મેં કીધું આવજો. કોઈ દી ભટકાતા નહીં, મરીને આપણે એમ થાય આવડી શું રાડું પાડતો હતો, પણ એને આદત જ પડી ગઈ હોય. શું હમણાં કહું છું, કોકે કંઈક વાત કરીએ છે. એક ભાઈને પૂછ્યું કોકે, ઈ કે દરેક કુટુંબમાં એક એક મૂર્ખ હોય છે, સાચી વાત? એટલે ઓલા ભાઈ કે આપણે ખબર નથી, અમારા કુટુંબમાં હું એકલો છું. ભાઈ તું જ છો મૂર્ખો, કઈ ન કરે ચોખવટ. હમણાં એક સુરત, અમદાવાદ અને મુંબઈ, એ ત્રણેય શહેરના એક એક ભાઈ ભેગા થયા ને કાંઈક વાતું ચીતું કરીને પછી નોખા પડ્યા ને પછી કે આવતા રવિવાર આપણે પાછા ભેગા થાશું. એ કે એટલે સુરત વાળો કે હું છે ને સુરતની ગારી બારી લઈ આવી છે કે આપણે બાગમાં બેસીને જમશું ને આ ને તે ને. એટલે મુંબઈ વાળો કે ભલે કે હું કે હલવો ને એવું બધું લઈ આવી છે કે ભલે. બીજે રવિવારે પાછા ભેગા થયા તો સુરત વાળો છે એ કાયદેસર વાત થયા મુજબ ગાડી લઈ આવ્યો, મુંબઈ વાળો હલવો લઈ આવ્યો, અમદાવાદ વાળો એના ભાઈને ભેગો લઈ ગયો. આ જ જાઉં સમાજમાં ક્યાંય પણ. નશાની એકાદ વાત લઈ લો દારૂડિયાની, કે મુझे नशा मोहब्बत का था, मुझे नशा मोहब्बत का था मगर नशे में चूर नहीं था, उनका प्यार ही अधूरा था मेरी तरह भरपूर नहीं था. ઘણા શું છે ગુજરી જાય ત્યાં સુધી પીએ, ઊંધ પીએ. એક ભાઈ હેથકનો દારૂ પીધો અને બજારમાં દીધે જતા હતા એમને. રસ્તામાં ઇલેક્ટ્રિકના થાંભલા આગળ ચાવી ઘાલવા માંડ્યા, ખુલતું નથી. પોલીસ વાળા ભાઈ આવ્યા, ઈ કે ભાઈ શું કરો છો? તાળું ખુલતું નથી. ઈ કે ભાઈ કે આ ઘર કેદીનું બંધ છે, તમે વ્યાજ આવી નથી. ખોટી વાત, ઉપર લાઈટ બરે છે. એ કે વાતે કહું છું પહોંચાય નહીં. અને ખાસ કરીને દારૂડિયાની વાત લીધી છે, એકાદ વાત બીજી લઈ લઉં. હમણાં એક ભાઈ હેતકનો દારૂ પીને આવીને એમ કે ઘરે વહુને ખબર ના પડે ને એટલે જાનો મુનો ઘરમાં ઘૂસી ગયો. હર વ્યક્તિ જઈ અને મજાનો ટેબલ ઉપર બેસી ગયો, મોટું એક પુસ્તક કાઢીને માંડ્યો વાંચવા. એટલે એની વહુને એમ કે વાંચ તો પીને નથી આવ્યો. વાંચતો તો ત્યાં એની વહુ આવ્યા, હવે શું કરો છો? એ કે આ જરાક પુસ્તક છે સારું જ્ઞાનનું, વાંચું છું. એટલે એના વહુ કે હવે મૂકી દો, એ પુસ્તક નથી, આપણી પતરાની બેગ છે. ખોલી ડોકું ખાલી કર્યું અને પાછો વળી કે સુધરી ગયો હું લાગે ઘરમાં. એના કરતા જાનું મુનો હોઈ જતો તો સારો. આવા પેતરા શું કામ? કોઈને કહું છું પૂછાય નહીં કહું છું. અને જોજો માણસો ઘણી વખત હોશિયારી એવી કરતા. હમણાં એક છોકરાને પૂછ્યું, મેં કીધું છોકરા તારા દાદાનું નામ શું? તો કે ગેંડાસિંહ. તારા બાપનું નામ? તો કે વાઘસિંહ. તારું નામ? તો કે હાથીસિંહ. મેં કીધું હો ગયું મોઢું કે રોજ શું કામ? મને કે બકરીએ ઝીંગણું માર્યું. હું આટલા બધા સિંહ લઈને ફરે ભાઈ.
ક્યાંય પણ જુઓ, હમણાં કહું છું એક ઓલા ભાઈ તમને ખ્યાલ હોય તો આ ધોરી મુસ્લિન કારી મુસ્લિન આ બજારમાં વેચવા બેઠા ને, એક ભાઈ દંતમંજન વેચતા હતા. દંતમંજન લઈ જાઓ, દંતમંજન લઈ જાઓ, દંતમંજનથી દાંત મોતી જેવા સફેદ થઈ જાય છે. એક ભાઈ તો પડીકી લીધી કે લાવો, પડીકી લઈને તો ઘરે ઉપડ્યા. બીજે દી આવ્યા, ઓલા દંતમંજન વાળાને એક ફડાકો માર્યો. તમે કહેતા હતા ને મોતી જેવા દાંત થઈ જાય, કે જો તો ખરો કૂતરા જેવા મોઢા બાયણે નીકળી ગયા. સાચી વાત છે. આર્યો મારો પુત્રો મોતી એના જેવા થઈ ગયા ને, જો મોતી જેવા દાંત થઈ ગયા. હવે મરાવી દેશો. બહુ સમજીને લેવા જેવું સમાજમાંથી કાંઈ મરાવી દે ને. કૂતરો જો તો હાથી હોય તો હેરાન કરી દે. ક્યાંય પણ જુઓ, અને ખાસ કરીને બાળકોને બહુ સમજી વિચારીને પૂછવું જોઈએ. મારા છોકરાને મેં હમણાં એમ કીધું, મેં કીધું દીકરા તું એક જ સેકન્ડની અંદર ખોટું બોલી દે તો હું તને 5 રૂપિયા દઉં. મારો છોકરો કે હમણાં તમે 10નું કહેતા હતા. અને ખાસ કરીને બૈરાઓમાં વધારે પડતા જો. હમણાં એક બેનને મારાથી પૂછાઈ ગયું. મેં કીધું બેન તમારું નામ શું? મને કે દયા કુંવર. મેં કીધું આ કોણ છે? મારી દીકરી છે નંદ કુંવર. મેં કીધું આ કે મારી બીજી દીકરી ફૂલ કુંવર. મેં કીધું આ કે મારો દીકરો છે પ્રેમ કુંવર. મેં કીધું આ બાજુમાં મૂછુવાળા ભાઈ કે મારા વર છે મોટા સુવર. કાંઈ પૂછાય જ નહીં. કહું છું ને કે મરી રહી. હમણાં કહું છું એક ભાઈના ઘરમાં ભયંકર અવાજ થતા હતા રાતના. ધડાકાન ભડાકાન દેકારા બાપો મારી. એટલે એના વાઈફ તરત ઉઠ્યા રાતના 1:30 વાગે. આ રવેશમાં જોયું ને બારે જોયું ને બધે આમ ચારે બાજુ જોઈ લીધું ને કોણ છે જરાક આમ તપાસ કરી. કોઈ હતું ને એટલે બાયણા બંધ કરીને પાછા આવતા રહ્યા. તે જુએ તેના પતિ ગુમ થઈ ગયા હતા. કે ક્યાં ગયા? પલંગ નીચે કરી ગયા હતા. એની વાઈફ કે હવે બારે નીકળો, કાંઈ નથી. ભાઈ કે મારું ઘર છે, હું મને મન પડે અહીંયા હું ઓલું ના કે હું બીવું છું. નીચે હલવાઈ ગયું. મારું ઘર છે ગમે અહીંયા હું. ને ખાસ કરીને જોજો માણસો ગુજરી જાય પછી પાછળ દાન પૂન કરે. હમણાં એક ભાઈ હલલી રહ્યા છે 85 વર્ષના, ગુજરી ગયા. પાછળથી એમના વાઈફ બ્રાહ્મણને બધું દાન કરતા હતા કે આ છત્રી છે એ તમને દાનમાં આપું છું, મારા પતિની નિશાની છે. આ ધોતિયું છે એ તમને દાનમાં આપું છું. આ જબ્બો છે એ તમને દાનમાં આપું છું. બધું દાન બાન કર્યું. પછી ઓલા બ્રાહ્મણે પૂછ્યું કે આ તમે કેમ આટલું બધું દાન કરો છો? એ કે એટલે ઓલા બેન કે મારા પતિ આગળ બધું પહોંચે ને એટલે. એટલે ઓલો બ્રાહ્મણ કે તમારી મળવાની ઈચ્છા નથી? લઈ જ જાઉં જ બધું. બોલો સમાજમાં દાને બહુ સમજીને વિચાર કરવું પડે ભાઈ. મારા વાઈફની એકાદ વાત કરી દઉં. જોજો બૈરાઓને પ્રેમ ઘણો હોય. મારા ઉપર તો એમાં અતિશય. જોજો કેવો પ્રેમ છે ને કેવી લાગણી છે. તેમણે એક દી સવારના પોરમાં હું તૈયાર થયો એટલે મને કે કઈ બાજુ જાઉં છું? મેં કીધું વેરાવળ જાઉં છું પ્રોગ્રામ દેવા. મને કે મારે ભેગું આવું જ. ચાલો આપણું કામ ના પાડવી જોઈએ. હવે જોજો મારા પ્રત્યે લાગણી કેટલી છે. ત્યાં મેં કીધું તૈયાર થઈ જાય, હજી વાર છે અડધો કલાકની. તૈયાર બૈયાર થઈ ગઈ. મને કહે તો આપણે એમ કરીએ દૂધ પીને પછી જ જાય. મેં કીધું મજાનું. એ દૂધ બનાવવા ગઈ. હું છાપું વાંચતો હતો. તે ઓચિંતાની આવી. મને કે રહેવા દઉં, મારે નથી આવવું. બધું તૈયાર હતું, શું કામ નથી આવવું? મને કે દૂધ ઉભરાણું અપશકન થયા. મેં કીધું એ તો થાય જીવનમાં, એવું આવું નહીં રાખવાનું મનમાં. શું? મને કે ના ના મારો સ્વભાવ જરાક વેમી લો. જોજો મારા પ્રત્યે લાગણી કેટલી. મને કે મારો જરાક સ્વભાવ વેમી લો કે તમે જ્યાં હોય કે. મેં ના ના હાલ હવે નક્કી કે. મને કે ના ના કે મારો સ્વભાવ જરાક વેમી લો કે નકામ રસ્તામાં એક્સિડન્ટ થાય કાંઈ થાય એના કરતાં તમે એકલા જ આવો. જિંદગીમાં હાસ્ય બહુ મહત્વની વસ્તુ છે. કારણ કે આજે દરેક માણસ ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક સલવાયેલો હોય અને દુઃખી હોય જ છે. માટે તેમાંથી ઉગારવા માટે એ હાસ્યરસ ગોતતો હોય છે. જો આપણી દ્રષ્ટિએ હાસ્યની હોય તો આપણને ગમે ત્યાંથી હસવાનું મળતું હોય છે. તમે જોજો ઘણા માણસો દાંત કાઢતા હોય એમાંથી આપણને હાસ્યરસ મળે છે. મારો એક મિત્ર છે એ દાંત કાઢે એટલે જાણે કાબર ઉડે એટલો જ આમ. એવી રીતે એક બીજો મારો મિત્ર છે એ દાંત કાઢે એટલે જાણે ખટારો આવતો એવું લાગે. આપણને ખબર ના પડે શું થાય છે. બીજો એક મારો મિત્ર છે એ દાંત કાઢે એટલે કુકડો બોલતો એવું લાગે આમ. મારે એક બીજા મિત્ર તમે દાખલો આપું. એ વળી દાંત કાઢે વળી પાછું ખેંચી લે.
હવે હસવાનું ક્યાં આવેલું જાય ખબર જ ના પડે. હવે એક તમને પટેલની કોમેડી સંભળાવું છું. એકવાર એક પટેલ મેચ જોવા ચડી ગયા, ત્યાં બાજુમાં કોમેન્ટેટર બેઠા હતા, એટલે પટેલે કીધું કે તમને વાંધો નહીં તો જરાક બોલજો ને. પટેલે કે ભાઈ તમારી ભાષા અમને એવું ઇંગ્લિશ બોલતા ના આવડે. એ કે આમાં તમારે બીજું કઈ ને, અમે હમણાં 2 મિનિટમાં આવીએ છીએ, તમને જેવું દેખાય ને એવું બોલજો, બસ નામ બામ ના આવડતો કાંઈ નહીં. પટેલ કે એવું ફાવશે. એટલે પટેલ કોમેન્ટ્રી બોલવા આવે છે, સ્ટાર્ટ કરે છે. 1 વિકેટ પડી જાય ત્યાં લગી પટેલ કોમેન્ટ્રી કઈ રીતે બોલે છે, આકાશવાણીમાં મુંબઈ સ્ટેશન છે, હવે મને જેવું દેખાય એવું બોલું છું, મેદાન છે, ખુલ્લું પટ્ટ છે, સંધાય આજુબાજુ બેઠા છે, લાખો માણસો બેઠા એવું દેખાય છે, સંધાય તાળીઓ પાડે છે, ગગડાટ કરે છે, દેકીરો મચાવે છે. હવે 2 જણા બગલાની પાયખું જેવા કપડા પહેરાશે, મેદાનમાં જાય છે, મેદાનની વસા પૈસા કંઈક ઉલારેસ ગોતેસ જડી ગયું, અંધાય તાળી પાડે છે, 2 માણા પાછા આવે છે, એક ધોયેલ મૂળા જેવો છે. હવે હું જોઈ રહ્યો છું કે 10-12 માણું ટોળું જઈ રહ્યું છે, 2 ડાકલા જેવા ભેગા છે. એક જણા સંધાઈને હુકમ કરે છે, કોઈ ઉગાવની બાજુ ગોઠવણા હશે, થોડાક આથમની બાજુ ગોઠવણા હશે. સંધાય તાળીઓ પાડે છે, એક જણ કઈક લાલ ટમડા જેવું લારે છે, એક નાથમાં કઈક ધોકા જેવું છે. હરિદ્વાર તો આવે છે, ટમેટાનો ઘા કર્યો, ટમેટું વાગે ને એટલે ધોકા આડો રાખ્યો, ધોકારે ટમેટું ભટકાણું, તરત અવાજ આવ્યો, એની પછી લાગે છે ટમેટું લાકડાનું હોવું જોઈએ. વરી પાછો ખાસ હતો, ટમેટાનો ઘા કર્યો, લાગે ને ધોકો આડો રાખ્યો, ધોકા ટમેટું ભટકાણું, ટમેટું ભાગે છે, પાછળ 2 જણા હળિયાપટ્ટી કરે છે ગાંડાની જેમ, સંધાય તાળીઓ પાડે છે. વરી પાછો ખાસ હતો, ટમેટાનો ઘા કર્યો, ટમેટું વાગે ધોકો આડો રાખ્યો, પણ ધોકાને સટકાવીને ટમેટું દાંડિયામાં લાગ્યું ને વટલો દાંડિયો ખરી ગયો. સંધાય તાળી પાડે છે, ડાગલા સવાય આંગળી કરી ઉસી, સંધાય તાળી પાડે છે, ઓલો ખંભે ધોકો નાખીને આ બાજુ આવી લ્યો છે, લ્યો આવા ઇંગ્લિશમાં ભેડવા વાળા ભાઈ આવી ગયા, તો અહીંયા હું આ પૂરું કરું છું. એમ કહીને પટેલે પોતાની કોમેડી પૂરી કરી. ઘણીવાર આપણે કારણ વગર સલવાઈ રહેતા હોઈએ છીએ. એકવાર મારા જીવનનો દાખલો દઉં છું. અમારે એમાં નોબત જામનગરમાં બહાર પડે. હવે ખાસ કંઈ વધારો એવો હોય એટલે ઓલો નોબત બહાર પડ્યું હોય કે વાંચી લે વધારો, ખાસ વધારો. એટલે મને તો કંઈ સમાજ હશે, યુદ્ધના કંઈક આવ્યું હશે. એટલે મેં કીધું લાવતો ભાઈ એક નોબત લીધું, વાંચ્યું એટલે પાછું બોલાવ્યું, એ નોબત વાળા શું છે? મેં આ તો ગઈકાલનું છે. હવે એ તો કઈ વધારો છે. હવે એકવાર હું છેતરાઈ ગયો, એક બેનની પાછળ ક્યાંય લઈ ગયો. ઓલા બેન કે કેમ પીછો કરો છો મિસ્ટર? મેં કીધું બેન પીછો કરવા જેવું છે નહીં, આ તો તમારા જે પગના ઝાંઝરા વાગે છે એના તાલે હલાવ્યો છું. મને કે મેં ક્યાં ઝાંઝરા પહેર્યા છે? મેં કીધું અવાજ તો આવે છે. તો મને આમ ગોઠણ બતાડ્યો, એ કે મારા પગના મોવારા ખખડાઈ છે. એક તમને કાકાની ઘણી તમે જોક સાંભળી હશે. એક કાકાની જોક કહું. અમારા હવાઈ ચોકમાંથી એકવાર એક સપ્તાહનો વરઘોડો નીકળ્યો. સપ્તાહમાં ખાસ કરીને 4-5 બૈરા પાસે પોથી ઉપાડ્યું હોય, ગીત ગાતા હોય ને આગળ 4-5 જણા જાંજ પખાલ વાળા ગીત ગાતા હોય. હવે એ જાંજ પખાલ લઈને કેવું ગીત ગાતા હતા ને એક કાકા સાંભળે છે ને ગીતની વાય જાય છે. ઓલા ગીત ગાતા હતા, એ રાધાજી ને ઘર પછવાડે ચક 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 ચક. કાકાને થયું કે હા ઘર પછવાડે કઈક જમાવટ લાગે છે. હવે કાકા વરઘોડાની વાય સેતાવળ લાગી વરઘોડો પહોંચ્યો. ઓલા ગીત ગાતા, એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ચક 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 ચક. કાકા કે હા એ કાનડો છે, નટખટ કઈક લાગે છે. વરી સાંભળવા માટે સેન્ટર બેક લગી વરઘોડો પહોંચ્યો. ઓલા ગીત ગાતા હતા, એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ચક 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 ચક. કાકા કે કાનડો ઉભો બહુ કરતો હશે. વરી એમ સાંભળવા માટે પાછળ ગયા. વરઘોડો
ચાંદી બજાર લગી પહોંચી ગયો. ઓલા ગીત ગાતા હતા, એ રાધાજી ને ઘર પછવાડે કૃષ્ણ કનૈયો ઉભો 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 ઉભો. કાકા કે પણ ઉભો ઉભો છે શું જલ્દી ફાટ ને, ઉભો ઉભો મોરલી વગાડે. તો પછી એમાં હવાઈ ચોકમાં કેવું જોઈએ ને. એવી રીતે એ કાકાની તમને વાત કરું, અમારે ઘાસલેટની બહુ તંગી હતી. હવે એમાં બૈરા કેટલાય ઘાસલેટ લાઈનમાં ઊભા હતા, એમાં બાજી હાલતી હતી. બે બૈરા એકદમ બાજી પડ્યા. હવે બાજી પડ્યા એટલે કાકા નીકળે એટલે એક બૈરાથી કહેવાય ગયું, બેનથી તને આ કાકા ઘર કે. કાકાને થયું કે આપણી કઈક વાત થઈ. કાકા અહીંયા ખોડાઈ ગયા. થોડીક વાર તમાશો જોયો. ઓલા બેન તો બાજીને સમાધાન થઈને આયલા જતા હતા. ત્યાં કાકાને પાડી, એ ભાઈ એટલે બેને પાછી, કેમ કાકા શું છે? પછી હું ઉભો રહું કે જાઉં? કાકા એકવાર એને ભત્રીજાને બેડા, કા ભત્રીજા કેમ છે? ભત્રીજો, કાકા મજા છે. કાકા ભાઈ તમે પછી પિક્ચરમાં આપણે જાવ તું કેમ ને આવ્યા? એ કે ભત્રીજા વાત એમ હતી ને કે હું નાતો હતો ને ત્યાં સિંહ આવ્યો. હા સિંહ આવ્યો કાકા? હા સિંહ આવ્યો. પછી શું હવે સિંહ આવ્યો એટલે આપણું તો કઈ હાથે હતું ને, પછી પાણી ડોલ છાંટી મોઢા ઉપર. મેં તો સિંહ ગળાટ ભાગી ગયો. ભત્રીજો કે તમારી વાત થતી જો કાકા, તને કેમ ખબર પડી? ભત્રીજો કે કાકા તમે સિંહને જે ડોલ છાંટી મોઢા ઉપર, એ સિંહ મારા ઘરા ઘર નીકળો, મેં મોઢા ઉપર હાથ ફેર્યો તો મૂછું ભીની હતી. આમાં ચડિયા તો કોને મનવો. એક બાપુ હતા અમારા ગામના. હવે બાપુ ઇન્ટરવ્યુ દેવા ગયા એટલે પૂછ્યું, શું નામ? માનસી પથુભા જાડેજા. ઉંમર વર્ષ 25. કે બાપુ તમે 5 વર્ષ પહેલા ઇન્ટરવ્યુ દેવા આવ્યા હતા ખબર છે? તો કે હા. ત્યારે તમે 25 વર્ષ જ કીધા હતા. બરાબર છે, બાપુની જીભાન એક જ હોય. એમાં બાપુની જીભાન. એક મારી બાજુ એક ભાઈ રહે છે, આ એકદમ બોડી જાડું. દબાઈનો ઘેરાવો થાય 65 ઇંચ જેટલો. એક વાર ત્રીજા માંથી પડ્યા ભફેંગ કરતા. બધાને હોસ્પિટલમાં લઈ ગયા. હું ત્રીજા માળે પડ્યો, મને કઈ ના થયું. મેં કીધું શિવાભાઈ તમને તો કઈ ના થયું, પણ તમે જેની માથે પડ્યા એ તંજડા મરી ગયા છે. એક સ્મશાન જતી હતી, લગભગ 2000 માણસ જતા હતા. એટલે એક ભાઈને થયું કે કોણ ઓફ થઈ ગયો છે. એટલે પૂછ્યું ભાઈ કોણ ગુજરી ગયું? ભાઈ આપણને ખબર નથી, આગળ પૂછો. એટલે બીજાને પૂછ્યું ભાઈ કોણ ઓફ થઈ ગયું? ભાઈ મને ખબર નથી, આગળ પૂછો. એમ કરતા છે દોણી ઉપાડી હતી, એને પૂછ્યું ભાઈ કોણ ઓફ થઈ ગયું? એ કે મારી પત્ની ઓફ થઈ ગયા. તમારા પત્ની કેમ કરતા? તો બગલમાં આંગળી ત્યાં કૂતરો દેખાય છે, બગલમાં દબાઈ હોય. ઓલા ભાઈ કે હા એ કૂતરો કઈ ગયો. ઓલા ભાઈ કે મને 2 દી ઉછીનો આપો ને. એટલે ધોણી વાળો ભાઈ કે ઉછીના નહીં ક્યાં? આ બધા જે ખરખર આવ્યા છે ને કોઈ ખરખર નથી, આ બધા કૂતરું લેવા જ આવે છે. અમારા ગામમાં એક 2 માળનું મકાન છે, બીજે માળે એક બેન છે ઉપર. હવે બરાબર બેન બાથરૂમમાં નવા જતા હતા, તેને ફોનની ઘંટી વાગી. એટલે હળીદોર આવ્યા, હેલો કા બેન તમારો ફોન રિપેર થઈ ગયો? યસ. અવાજ આવે છે બરાબર? ઓકે બરાબર અવાજ આવે છે. કા બેન તમે શું નાતા હતા એટલે આવ્યા? બેને તો ફોનમાં દેખાય છે, ઘરમાં પુરાણો છે. કોણ છો? ક્યાંથી બોલો છો? કેમ આમ પૂછો છો? બેન અવાજ કરવામાં બારીમાં જુઓ. હવે બેને બારીમાં જઈ ઓલો થાંભલા ઉપર બેઠો હતો. ઘણી વાર આ ભિખારી ભીખ માંગતો, એમાં જોક બનતી હોય છે. હવે એક ભીખ માંગતો હતો બાવો, કોઈ દિયો કરતો હતો. એટલે ઘણી વાર બાવા મળે એટલે કંઈક ને કંઈક મસ્તી તોફાન કરવાની ઘણા આદત હોય. એટલે મને એકવાર શું બુદ્ધિ સૂજી એટલે પૂછ્યું કા મહારાજ કેમ છો? તમને 8 નહીં રૂપિયો આપીશ. પાછા વરલીમાં શું આવશે? મને કે વરલી રમીને તો બાવો બહેનો છું. પાછા મને પૂછો શું આવશે? અમારા રૂપિયો નથી જતો. ત્યાં બીજે નીકળે, દીદી લાકી નામ પી રૂપિયા દે દે, અંધાવું બાબા અંધાવું. મેં કીધું 1 આંખ તો ખુલ્લી છે, તો 8 આના દે દો. હવે બાવાને કોઈ રીતે ના પહોંચાય. અમારી શરીરમાં એક બેન છે, બાવાને પહોંચી જાય એવા હતા. એકવાર બાવો નીકળ્યો, કોઈ દ્યો ને બાવાની બા તંદી ત્યાં ભૂખો છું, કોઈ દ્યો ને. ત્યાં બેને રાહ પડી, એ બાવા બેન કઈ હાલો ને, કાલની કઢી હાલશે? એ કે હા બેન હાલશે. તો કાલ આવજે. મારે એક મિત્ર છે, કેપ્ટન નામ છે એનું.
હવે ઈ કેપ્ટન તમે જુઓ એટલા સિસ્ટમ જેવો કારો કારો. હવે ઈ કેપ્ટન એકદમ કાળો, અસર સીધી ભાષા જોઈ લ્યો. હવે મને થયું કે કેપ્ટન ને એક પિક્ચર લઈ જાવ, એના ઘરે ગયો. મેં કીધું કેપ્ટન છે, એટલે મધરે કે હા કેપ્ટન છે, હમણાં બાથરૂમમાં નાઈ છે આવ્યો હમણાં. એટલે હું ને મારો મિત્ર બે બેઠા હતા. તો થોડીક વાર એટલે કેપ્ટન બાથરૂમમાં ગીત ગાતો, એટલે મને દાંત આવ્યા. એટલે મારો મિત્ર કે કેમ વિનુભાઈ દાંત કાઢો છે? મેં કીધું જો કેપ્ટન કેવું ગીત ગાય સાંભળ. મને કેમ આ દાંત કાઢવા જવું શું છે, સ્ટોપર નહીં હોય. સ્ટોપર હોય કે નહીં, પણ ગીત સાંભળ. હવે ગીત ગાતો હતો કેપ્ટન, જે એકદમ કારો કારો છે. નાતા હતા ગીત ગાતો હતો, પાણી મેં જલે મેરા ગોરા બદન પાણી મેં. નાઈ ને બહાર નીકળ્યો, આમાં ક્યાં ગોરા બદન જેવું છે. કારો કારો ભટ્ટ પડ્યો છે ને પાણીમાં જલે ગોરા બદન. તૈયાર છે ઓળું તાવીજ પહેર્યું. મેં કહું આ તાવીજ શેનું છે? નજર ના લાગે ને એટલે. હવે નજર ના લાગે તાવીજ બાંધ્યું. મેં કાંઈ વાંધો નહીં, ભલે બાંધ્યું, આપણને કઈ વાંધો નથી. પણ તૈયાર છે એટલે મેં કીધું કેપ્ટન આ તારી પેન્ટ છે ને વ્હાઈટ, એ બદલાવી નાખ, મને કઈ વાંધો છે? મેં પાછળ જે ડામરના ડાઘા છે ને ખરાબ લાગે છે. તેના પેન્ટ જોઈ પાછળ, હવે ડામરના ડાઘા ક્યાં છે? પેન્ટ ફાટેલી છે. સરદારજીની ઘણી તમે જોક સાંભળી હશે. એક સરદારજી ટ્રક લઈને જતા હતા, લેલા વો લેલા એસી તુલે રોવા જેવા થઈ ગયેલા. બાજુમાં ક્લીનર બેઠો, કેમ સરદારજી શું થયું? સામે તો જો જલ્દી. સામે જેવું તો એક મોટર આવતી હતી ડ્રાઈવર વગરની. સરદારજી તો કે આ ડ્રાઈવર વગરની મોટર આવે છે, આ કોણ હલાવતું હશે? એકદમ બીવા માંડ્યા. એ સાઈડમાં ખટારો ઉભો રાખ્યો. ખટારો ઉભો રહી ગયો, ત્યાં મોટરે બાજુમાં આવીને એ ઉભી રહી. સરદારજી ધીરેકથી વિચાર કર્યો શું કરું. ધીરેકથી આમ ડોકું કાઢ્યું, ત્યાં મોટો દરવાજો ખુલ્યો. એમાંથી એક 3 ફૂટિયો માણસ નીકળ્યો, 2.5 ફૂટિયો. કા સરદારજી કેમ છે? સરદારજી કે હવે આમ મોટા હલાવાતા હશે, કઈ વાંધો આવ્યો? વાંધા નહીં ક્યાં કરે સાહેબ, હું થઈ ગયું કેમ કે હું મારે છે ને હવે હલાવી ને મોટર કઈ સીટ ઉપર ઉભો રહીને હલાવતો આજે. ઓલો બાટકો કે હવે હું સીટ ઉપર તો ઉભા રહીને હલાવતો હતો, પણ દેખાણો તો નહીં. દેખાવ ક્યાંથી? મને બીક લાગી એટલે બ્રેક મારવા ગયો હતો. એક સિંધી હતા, સિંધી મારા મિત્ર છે, એના ઘરમાં ચોરી થઈ ગઈ. હવે એ ફરિયાદ લખાવા ગયો પોલીસ સ્ટેશને. એ લખાવી, હળે વળી લીખો, કલ રાતે મારા ઘરમાં ચોર ઘૂસ્યો, હું જોયો કાંઈ ના ભલો કેવો હિંમત વાળો. હળે વળી લીખો, ઈ ચોરે વરી મારા થક્યા નીચેથી તિજોરીની ચાવી કાઢી, હું જોયો કાંઈ ના ભલો કેવો હિંમત વાળો. વળી ચાવીથી બધો તિજોરી ખોલી, બધો દાગીનો બહાર કાઢું, હું જોયો કાંઈ ના ભલો કેવો હિંમત વાળો. વળી બધો દાગીનાનો પોટલો વારી બારીમાંથી ઠેકીને બહાર ભાગી ગયો, હું જોયો કાંઈ ના ભલો કેવો હિંમત વાળો. બસ આજે એટલું લીખો. હવે પોલીસ વાળો કે એ સિંધી હતો, તું 1.5 કલાકથી બાક બાક કરસ, મેને કાંઈ ના લીખો, હું કેવો હિંમત વાળો. સરદારજી તમે જોક્સ ની વાત કરી, કહેવત છે કે સરદારજી ની 12 વાગે બુદ્ધિ બગડે. એકવાર એક સરદારજી દહીંનો વાટકો જતા હતા, એટલે મારાથી પૂછાયું કે આ સરદારજી કેટલા વાગ્યા? એટલે મને હમણાં દહીં ઢોળી નાખશે ને કહેશે, એને શું કર્યું, બીજા હાથમાં વાટકો લીધો ને કીધું 12 બજે. એટલે મેં કીધું સરદારજી આજે કેમ તમે મૂર્ખ ના બને, 12 વાગે તમે બુદ્ધિ તો બગડતી હોય છે. એટલે મને કે अब वो जमाना गया. ડાબા હાથમાં જમણા હાથમાં જે દહીં નો વાટકો તો હલબલાને કહી દીધું, વો જમાના ગયા. મારા એક મિત્ર મકાન નતું મળતું એટલે એ કંટાળી ગયા કે આ મકાન નથી મળતું, હવે શું કરું? હવે કે આપણે મકાન બધી પડીને આપઘાત કરી નાખવો છે. એટલે હાથમાં એક બિલ્ડિંગ હતું, ઉપર ચડી ગયા. હવે આપઘાત કરવા નીચે જતા હતા, ત્યાં અગાસીમાં એક તરબૂચ આડું આવ્યું, લત મારી જોસ્તી. હવે લત મારી તરબૂચ ફાટી ગયો, અંદરથી જીનાત નીકળ્યો. એ કે માગ માગ. ઓલા ભાઈ ને મારા ભાઈ બંને થયું કે ઓહ જીનાત પસંદ છે, મકાન માગી લઉં. એ કે જીનાતભાઈ વાત એમ છે કે મકાનની બહુ તકલીફ છે, બહુ દુઃખી થઈ ગયો છે, મકાન ગોતી લ્યો.
જીના 3 લત મારી. ઓલા કે લત કા મારો? ઈ કે મૂર્ખા મારે ઘર મકાને તો તરબૂચમાં રહું. હું એકવાર ચા પીવા ગયો, હું ને મારો મિત્ર. હવે ખાસ કરી ચામાં ઘણી વાર માખી કે આવે તો આપણે કહે ભાઈ ચામાં માખી, તો બદલાવી દે કે લ્યો લાવો બીજી ચા આપું. હવે એમાં ચામાં થોડીક પીધી, ચા જોયું તો થોડીક ચા પીધી હતી તો વચમાં માખી આવી. એટલે મેં કીધું વેઇટરને બોલે અહીંયા આવતો, શું છે? આ ચામાં માખી. બીજી ક્યાં? હામું પૂછ્યું, બીજી 2 નાખી હતી. હવે બીજી વાર અમે એકવાર ગયા તો એ જ હોટલમાં કોફી મગાવી, મારા મિત્રે કોફી પીએ. કોફી આવી એટલે પાછો બોલાવ્યો. મેં કીધું આમાં ઘણી વાર માખી ને બધું શું આજે મચ્છર ના જા મચ્છર પડ્યો છે. એટલે કોફીમાંથી આમ જોયું, હવે મચ્છર ક્યાં છે, કઈક છોતા જેવું છે, ઢૂંગ પાછું અંદર નાખ્યું. એવું જે હોય બહાર તો નાખતો જા. તમને પોલીસને એક જો કહું કે લ્યુનામાં ડબલ સવારી મનાવી હતી તો 2 ભાઈબંધ જતા હતા લ્યુના ડબલ સવારીમાં. પોલીસ સીટી ભાઈ નામ લખાવો. એટલે ડ્રાઈવર હલાવતો હતો, શું છે? નામ લખાવો તમારું. એટલે નામ લખાવ્યું. લખો એ કે મારું નામ અષ્ટકમલ દલ પદમ પ્રકાશ રાવ સુબ્રમણ્યમ હાર્મોનિયમ ખુરબંદા. એ કે ફરીથી બોલો જાય. લખો અષ્ટકમલ દલ પદમ પ્રકાશ રાવ હાર્મોનિયમ ખુરબંદા. પોલીસ ને કઈ ગોટો થઈ ગયો, સમજાણું નહીં. બાજુ પૂછ્યું ભાઈ તારું નામ શું છે? બાબુ. હાલ બેસી જા. ઘણી વાર બકરી, ભેંસ, સોડાની બાટલી આ વસ્તુ ફૂટે છે કે બોલે છે ત્યારે એમાંથી આપણને હાસ્યરસ મળે છે. બકરી બોલતી એટલે આપણને આગળથી એવું લાગે ઝવેરી સને બોલતી એમ. એવું એક નામ છે ઈલા, કે જયારે ભેંસ બોલતી એટલે આપણને એવું લાગે ઈલાને બોલાય છે આમ. એવું એક બીજું નામ છે ચંપક, કે જ્યાં સોજાની બાટલી ફૂટી એટલે આપણને એવું લાગે ચંપક ના બોલે. ને બીજી એક અટક છે વ્યાસ, કે જયારે કૂતરું બગાસું ખાતું હોય એટલે આપણને એવું લાગે કે વ્યાસ બોલે આમ. એક બીજું એક નામ છે ઘનશ્યામ, કે જયારે ગોળીનો અવાજ છૂટતો હોય ત્યારે આપણને એવું લાગે ઘનશ્યામ નામ બોલાય છે. ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ. તમે જો મદારી ખેલ કરતા હોય છે એમાં ઘણી વાર જોક્સ બની જતી હોય છે. અમારા હવાઈ ચોકમાં એક મદારી ખેલ કરવા આવ્યો. હવે ખાસ કરીને મેલવિદ્યાના ખેલ વધારે કરતા હોય. એમાં એક છોકરાને સુડાવ્યો તો માથે કાળું કપડું ઉઠાવ્યું હતું ને એક માદડી બતાવીને કહે છે બચ્ચે લોગ સબ તાલિયા બજાઓ, कोई अपनी जगह से ना मत देखो, ये मेरे बच्चे का जान का सवाल है, देखो ये मेरा बच्चा बिना सोचे बिना देखे ये मंत्रवा तावीज की मदद से जो मैं पूछूंगा उसका जवाब सही देगा. એમ કહે તાવીજ મૂકે જ માથે ને છોકરો કેવા હાચા જવાબ આપે છે. પછી પૂછ્યું બેટા झंडूरिया आजा. आ गया. पहचान लो. पहचान लिया. ये आदमी कौन है? पुलिस. पुलिस ने क्या पहना है? चड्डी. चड्डी में क्या है? मालूम नहीं. अरे क्या मालूम नहीं, देख के बता. हैं? नहीं सोच के बता. चड्डी में पाकिट है. पाकिट में क्या है? फोटो. किसका? लड़के का. ये लड़की कौन है? उसके महबूबा. तुमको कैसे पता चला? ये अपन का आदमी है. ઘણી વાર ઘણા જીવનમાં અમુક કજોડા એવા થઈ જાય છે. જામનગરનો દાખલો આપું. અમારે એક બાજુમાં ભાઈરી છે, એના લગ્ન થયા. હવે એ ભાઈ હાવ પાતળા સુટી જેવા. હવે એની બાયડી એકદમ જાડી. ઘણી વાર એની બાયડી કે હાલો ને જ્યાં ફરવા લઈ જાવ ને. ગાંડી થઈ ગઈ છો. સારું લાગે આપણું કજોડું દેખાય છે એક તો. પણ હાલો ને કોઈક દિવસ ફરવા લઈ જાવ. તોય કોઈ દી એ ફરવા લઈ ના જાય. એમાં બરાબર શરદ પૂનમ આવતી હતી એટલે એના પત્ની કે આજ તો મને શરદ પૂનમ છે તો આજ તો આપણે રંજીસા હાલો ને ફરવા જાય. એ કે મારે નથી આવું, તું એકલી લઈ જા. એને હાલો ને હાલો. ધરા રહી એના પતિદેવ ઢળીને લઈ ગઈ. હવે એ શરદ પૂનમ દિવસે રાતે વાગ્યા પછી એના પત્ની હતા એ કહેવાય જે આપણને છે ને પાઇપલાઇન થી અહીંથી આમ પાણી આવે છે, આમથી આમ પાણી આવે છે. એમાં આંગળી અડી ગઈ, ઓલા ભાઈ અંદર પડી ગયા. પત્ની તો હાઈ ટાઢે પાણી ખસ ગઈ. હવે એ ભાઈ રંજીસામાં પડી ગયા. એના પત્ની ઘરે આવ્યા થયું કે હાલો પતિદેવ ઓફ થઈ ગયા છે, કંઈક એના નામનું નાઈ લઉં. હવે નાવા ગયા, નળ ચાલુ કર્યો, ઓલા ભાઈ અંદર નીકળ્યા. ખબરદાર નાઈ છે તો હજી જીવતો જ.
એક ભાઈએ લગ્ન કર્યા, હવે એના પત્ની ડિલિવરી આવવાની હતી એટલે હોસ્પિટલમાં દાખલ કર્યા. ને એમાં બરાબર ડૉક્ટર હતો, એનો મિત્ર હતો, એટલે ફોન કર્યો. હલો ડૉક્ટર ઉપાધ્યાય, યસ, મારા પત્નીને દાખલ કરે છે, તો એમાં કંઈ ડિલિવરી માટે તો કંઈ પરિણામ આવે એટલે મને જરાક જાણ કરજો હો. ભલે મિત્ર એમ કરીને ફોન મૂક્યો. વળી થોડીક વાર થઈ ફોન કર્યો. હલો કંઈ ઉપાધ્યાય ડૉક્ટર, યસ, કંઈ પરિણામ આવ્યું કે નહીં? કે ભાઈ મારા હાથમાં થોડું છે કે આવશે એટલે કહીશ, હમણાં એમ કરાજે, અડધી કલાક પછી ફોન કરજે. વળી ફોન મૂકી દીધો. વળી પાછો ફોન પર, હલો ઉપાધ્યાય, અડધી કલાક થઈ ગઈ, પરિણામ આવ્યું? કે બહુ ઉતાવળો, આમાં ઉતાવળ ના લે, આપણા હાથમાં નથી, કુદરતના હાથમાં છે, આવશે એટલે કઈ એમ કરે, હજી અડધી કલાક બીજી નીકળી જશે. વળી અડધી કલાક ફોન કર્યો, એમાં બરાબર ફોન ઝડપથી કરવા ગયા, એક નંબર વધારે ફરી ગયો, ફોન સીધો બુકી નહીં ગયો. એટલે પૂછ્યું, હલો શું આવ્યું? છક્કો આવ્યો. મારા એક મિત્ર છે પોરબંદર, એની બદલી થઈ ગઈ, નોકરી કરતા હતા. એટલે મેં કીધું મિત્ર આ પોરબંદર બદલી થઈ જાય, પોરબંદર ખબર છે ખતરનાક ગામ છે, ભલે ને ખતરનાક ગામ છે પણ આપણું કોઈ નામ ના લે. કેમ તું ગુંડો છે ને? ના ના, આપણે ક્યાં કોઈ ઓળખે છે, આપણું નામ ક્યાં આવડે છે કોઈને? ભાઈ એ વાત બરાબર, તો કોઈ તારું નામ ના લે, પણ ધ્યાન રાખજો અહીંયા તો ખતરનાક છે, ક્યારેક ખૂન ખરાબા થઈ જાય એ તો મને ખબર છે. એટલે તો જા કાકી રાખી છે રિવોલ્વર ભેગી. મેં કીધું આ રિવોલ્વર તો રાખી છે બરાબર, પણ તારામાં હિંમત છે હલાવવાની? કેમ હિંમત ના હોય? જેને ભેગો શું છે જોયું? આ ફોટો જોયો? હા કેનો છે? દારાસિંહનો ફોટો ભેગો રાખું છે એટલે. ઘણા તાવીજ ને કઈક રાખે, દારાસિંહનો ફોટો ખિસ્સામાં રાખ્યો. એમાં થોડાક દિવસ થયા એટલે મને એમ સમાચાર મળ્યા કે મારા એ મિત્રના કોક વીટીને ઘડિયાળને ચેનને કાઢી ગયું. એટલે મને મળ્યો એટલે મેં પૂછ્યું કે આ તારા વીટીને ચેનને કેમ કાઢી ગયું? તારે રિવોલ્વર હતી ને? એ કે 4-5 જણા ભટકાઈ ગયા ને ચોપાટી આગળ, તો રાતને ભટકાઈ ગયા એટલે મને દબાવવા માંડ્યા ને બધું કાઢી ગયા. પણ શું કરું? મેં તો રિવોલ્વર તો કાઢવી ને, હવે કોણ જોખમ કરે? મેં કેમ આ માંડ માંડ સંતાઈ રહ્યા ને ગયા જટી જાત. હજુ ખાસ કરીને શેરીમાં કૂતરા ફસતા હોય, એમાં ડાઘે કૂતરો આવે એ કેવી રીતે ફસે, અને નાના ગલુડિયા એનો સામનો કરતા હોય એ કેવી રીતે સામનો કરતા હોય, ભલે તેવડ હોય કે ન હોય, પણ છતાં ઓને પૂરેપૂરો આમ ગમે એવું જોખમ હોય ને તો આમ સામનો કરી લે. હવે એ કૂતરો જ્યારે તમને એક વાત કરું કે જ્યારે 12 વાગે બાંગ પોકારે એટલે આપણને કોકની વિકેટ ખાઈ દી. કેવી રીતે રાડું પાડે, એટલે બધા કાઢે ને હાઈડ કરીને કે હમણાં કોકની વિકેટ કરશે. પછી 5 વાગે આવી ટાઢ મહિના ગલુડિયા નાના હોય ધૂતતા હોય ઠંડીમાં, બરાબર 10 વાગે સવારના ત્યાં બીજી સાઈડનો કૂતરો આવતો ડાઘ્યો, ભાઈ પેતરા કરતો જરાક દબાવે, નાના ગલુડિયા સામનો કરે છે, ડાઘે કૂતરા એને ભસે છે. મારે એક મિત્ર કે આપણે હાલો ને પિક્ચર જાય. મેં કીધું કેમાં જાઉં? કે શોલેમાં. મેં કીધું જો ભાઈ શોલે મારે નથી જવું, મને કંઈક વાંધો છે? મેં કીધું એમાં આપણને કૂતરા બનાવે છે. મને કે કેમ? મેં કીધું એમાં ડાયલોગ આવે છે ખબર છે? ગબ્બરસિંહ ને કહે છે, બસંતીન કૂતો કો સામે નહીં નાચના. એ કે હા એમાં પણ આપણે શું? મેં કીધું ખબર છે પછી ના પાડે છતાં બસંતી નાચે જ આપણી સામે. એક ઠેકાણે પોપટ પર બેઠો હતો, એટલે એક ભાઈ કે પોપટ શું ભાવ છે? એ કે લઈ જાઓ 150 રૂપિયા. આવડા પોપડા 150 રૂપિયા હોય? એ કે ભાઈ આ પોપટ જેવો તો નથી, આ ડાબા પગે દોરી ખેંચો જાય, ટોઈંગ દોરી ખેંચી, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. કે વાહ તો પોપટ ગીત કે તો પછી જોયું કે એ કમાલ છે. જમણા પગે દોરી ખેંચો જાય, જમણા પગે દોરી ખેંચીને तेरे मन की गंगा और मेरे मन की जमुना का बोल राधा बोल संगम होगा के नहीं. કે વાહ વાહ કમાલ છે કે આ તો દોરી ખેંચવા તો ગીત ગાય છે.
એ કે જોયું કેમ છે કમા, ડાબા પગની દોરી ખેંચે તો ભજન ગાય, જમણા પગની દોરી ખેંચે તો ફિલ્મનું ગીત ગાય. ઓલા ભાઈ દોડાયા હતા. એ કે હું 2 પગની દોરી ખેંચું તો પેલો પોપટ બોલ્યો, એ કે મૂર્ખી ના પડી જાઉં, ખબર નથી પડતી.